નમસ્કાર મિત્રો, મારી કેઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। સોનિયા ગાંધીને લઈને અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જણાવી દઈએ કે તેના પર ભારતીય નાગરિકતા મેળવવા પહેલા મતદાર યાદીમાં નામ નોંધવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે। તો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વકીલે ત્યારે ત્રિપાઠી દાખલ કરેલી અરજી મુજબ 1980માં તેનું નામ મતદાર યાદીમાં હતું। જો કે વધુમાં જણાવી દઈએ કે જ્યારે તેઓ 1983માં ભારતીય નાગરિક બન્યા, કોર્ટે 10 સપ્ટેમ્બર આગામી સુનવાઈ નક્કી કરશે। હજી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।